એક સોમનાથના દરિયામાં સહેલાણીઓએ જોખમી મજા માણી। સોમનાથના પ્રતિબંધિત દરિયામાં લોકોએ સ્નાન કર્યું છે। સમુદ્રમાં સ્નાન કરવા પર મેજિસ્ટ્રેટે અત્યારે પ્રતિબંધ મૂકેલો છે, ત્યારે જાહેરનામાનો ભંગ કરતા કેટલાક લોકો અત્યારે જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથના ગાંડાતુર સમુદ્રમાં સહેલાણીઓ અત્યારે જોખમી રીતે મજા માણી રહી છે। આ મજા ક્યારેક તેમને સજા રૂપે મૃત્યુ પણ આવી શકે છે, કારણ કે અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે। અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર અને તેના માટે આ જોખમી દરિયા કિનારે ન જવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે હજુ પણ કેટલાક લોકો આ બધી વસ્તુઓને સિરિયસલી લેતા નથી અને તેનું પરિણામ પણ ઘણી બધી વખત સામે આવતું હોય છે। ત્યારે જોખમી દરિયામાં લોકો સ્નાન કરતા નજરે પડ્યા છે। સોમનાથના દરિયામાં સહેલાણીઓની જોખમી આ મજા ક્યારેક તેમને સજા રૂપે પણ મળી શકે છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી, આગામી 5 દિવસ દરિયા કિનારે લોકોને ન જવા માટેની અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયું છે અને તેની અસર અત્યારે ગુજરાતના દરિયાકાંઠામાં જોવા મળી રહી છે। 50 થી 60 ફૂટ ઊંચા જેટલા મોજા ઉછળી રહ્યા છે। કમોસમી વરસાદ અત્યારે પડી રહ્યો છે। એક બાજુ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે દરિયા કિનારે ન જાય અને બીજી બાજુ જનતાએ અપીલને ઘોડીને પી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્ય આ ગીર સોમનાથથી સામે આવ્યા છે। ગીર સોમનાથમાં ત્યાં તંત્રની પણ બેદરકારી સામે આવી છે, કારણ કે ત્યાં કોઈ જ પોલીસનો અધિકારી નથી। હું રાજકોટથી આવેલ છું। અમારી સાથે બીજા મહારાષ્ટ્રના તેલગાંવ સાઈડમાંથી મહેમાનો આવેલ છે અને અમે અહીંયા દરિયામાં નાહવાની મજા લઈએ છીએ। અહીંયા સોમનાથમાં દરિયા પાસે નાહવામાં પ્રતિબંધ છે એવો અમને કોઈ ખ્યાલ નથી અને અમને કોઈ અહીંયા સમુદ્રમાં જતા કોઈએ રોકેલ। હવામાન વિભાગની આગાહીના પગલે ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ છે। ખાસ કરીને ચોમાસું છે જે વહેલું દસ્તક દઈ રહ્યું છે અને તેની સીધી અસર અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ સોમનાથના અરબી સમુદ્રના દ્રશ્ય છે। મહાકાય મોજાઓ ઉછળી રહ્યા છે। બીજી તરફ એક ગંભીર બાબત સામે આવી છે કે આ જે સોમનાથનો દરિયા કિનારો છે તે અતિ જોખમી છે। અહીં અનેક લોકો મોતના મુખમાં ધકેલાઈ ચૂક્યા છે। આ દરિયામાં નાહવા ઉપર પ્રતિબંધ છે। આમ છતાં આપ જોઈ શકો છો કે જીવના જોખમે જે પ્રવાસીઓ છે તે ગાંડાતુર દરિયાને જોઈ અને પોતે આપ જોઈ શકો છો આ ગંભીર દ્રશ્યો છે જે સોમનાથના સમુદ્ર ઉપર જોવા મળી રહ્યા છે। આમ તો ચોપડે અહીં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સમુદ્રમાં લોકો જાય નહીં, પ્રવાસીઓ જાય નહીં એના માટે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પરંતુ અહીં સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં એક પણ પોલીસ કર્મચારી અહીં દેખાતો નથી કે કોઈ પ્રવાસીઓને સમુદ્રમાં જતા અટકાવતા નથી। આપને જણાવી દઉં કે આ અરબી સમુદ્ર અતિ જોખમી છે। અહીં અનેક મુસાફરો દરિયામાં તણાઈ ચૂક્યા છે અને જીવ ગુમાવ્યા છે। દરિયો ભારે તોફાની બની રહ્યો છે અને આની વચ્ચે તંત્રની અને પ્રવાસીઓની ગંભીર બેદરકારી હાલ સામે આવી છે। ત્યારે તંત્ર ક્યારે જાગે છે અને પ્રવાસીઓ ક્યારે જાગૃત બને છે તે જોવું રહ્યું, અન્યથા મોટી જીવહાનિની શક્યતાઓ પણ નકારી શકાય નહીં। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ,